गुड मॉर्निंग। आज सुधारी દીધું ને નિર્ણય કશ્યપ ઓકે ચાલો હવે પેરેગ્રાફ પાડીને લખવાનું છે CW આજની તારીખ મારો પેરેગ્રાફ પાડીને લખો हिरण्य कश्यपનો રાજા લખજો પેરેગ્રાફમાં રાજા हिरण्य કશ્યપનો પોતાનો પુત્ર શું છે ભાઈ હા આવી प्रहलाद ની એન્ટ્રી પડી હે કે પુત્ર प्रहलाद ભગવાન વિષ્ણુનો ભક્ત હતો વિષ્ણુનો ભક્ત હતો એને કઈ કેટલાય પ્રલોભનો તથા ડર બતાવીને એને ઈશ્વર ભક્તિથી બતાવીને એને ઈશ્વર ભક્તિથી દૂર કરવાના પ્રયત્નો કર્યા हिरण्य कश्यप એને કેવું વરદાન હતું એ આપણે જોયું અને એને ભગવાનની પૂજા બંધ કરાવીને પોતાની પૂજા ચાલુ કરાવી એટલો બધો અત્યાચારીને એ થઈ ગયો અભિમાની અને એનો જ પોતાનો પુત્ર પ્રહલાદ એ ભગવાન વિષ્ણુનો શું ભગત હતો પાક્કો ભગત હતો એ એના પિતાને ગમતું ન હતું એટલે એને પ્રલોભનો અને તથા ડર બતાવીને એને ઈશ્વર ભક્તિથી દૂર રાખવાનો પ્રયત્ન કર્યા બરાબર આગળ લખો પરંતુ પ્રહલાદ જરાય ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી ભક્તિ ચાલુ
રાખી તેણે પ્રહલાદને મારવા માટે પણ બહુ પ્રયત્ન કર્યા. તેણે પ્રહલાદને મારવા માટે પણ ઘણા પ્રયત્નો કર્યા પરંતુ ઈશ્વર કૃપાથી તે બધા વિફળ રહ્યા. એટલે શું? નિષ્ફળ રહ્યા. બરાબર છે. એના પિતાએ એના પોતાના જ કોયડાને મારવા માટેના પ્રયત્ન કર્યા, મારી નાખવા માટેના પ્રયત્ન કર્યા. બરાબર છે. તે બધા ઈશ્વર કૃપાથી વિફળ રહ્યા. બરાબર છે. આપણે જે ભગવાનમાં માનતા હોઈએ કે એને ભક્તિ કરતા હોઈએ ને, એ ઈશ્વર કૃપા, એ શક્તિ, એ આપણા ઉપર કામ કર્યા અને આપણને એમાંથી બહાર કાઢ્યા. બરાબર છે. તે અહીંયા જોવા મળે. વિફળ રહ્યા. આગળ લખો. છેવટે પ્રહલાદને મારી નાખવાના ઉદ્દેશથી છેવટે પ્રહલાદને મારી નાખવાના ઉદ્દેશ્યથી હિરણ્યકશ્યપે બાળક પ્રહલાદને પોતાની બહેન હોલિકાના ખોળામાં પ્રહલાદની બહેન હોલિકા, યાદ રાખજો. કઈ બહેન? હોલિકાના ખોળામાં બેસી અગ્નિ પરીક્ષા આપવાનો આદેશ આપ્યો. અગ્નિ પરીક્ષા આપવાનો આદેશ આપ્યો. આટલો બધો નીચ કક્ષાનો થઈ ગયો હિરણ્યકશ્યપ રાજા, પોતાના પુત્રને મારી નાખવા, હદ વગરની વટાવી ગયો. બરાબર છે. તો શું થાય છે તે જોઈએ હવે આપણે. લખો આગળ. આપવાનો આદેશ આપ્યો. લખ્યું એટલું? હોલિકા કે જેની પાસે હોલિકા કે
જેની પાસે એટલે હોલિકા પાસે, હા, જેની પાસે એક એવી ઓઢણી હતી, એક એવી ઓઢણી હતી કે એક એવી ઓઢણી હતી કે જે ધારણ કરે તેને, કે જે ધારણ કરે તેને અગ્નિ પણ બાળી શકે નહીં, અગ્નિ પણ બાળી શકે નહીં. એટલે શું? ઓઢણી ધારણ કરે અને અગ્નિમાં બેસે ને તો અગ્નિ પણ એને કઈ કરી બાળી શકે નહીં. હા, એવી એની પાસે ઓઢણી હતી. ઓકે, બાળી શકે નહીં. પ્રહલાદે પિતાની આજ્ઞાનું પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું, પાલન કર્યું અને વિષ્ણુને અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા, પોતાનો જીવ બચાવવા, પોતાનો જીવ બચાવવા માટે પ્રાર્થના કરી, માટે પ્રાર્થના કરી. ક્યાં માટે પ્રાર્થના કરી? અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો, અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી ઓઢણી આવ્યો ત્યારે પેલી ઓઢણી હા હા કઈ આજે સીએસ બોલાવે છો ને ત્યારે ગડબડ છે. એક જ મિનિટ. એટલે મારે ને જરાક મોડું છે. પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી ઓઢણી હોલિકાના મસ્તક પરથી ઉડી અને પ્રહલાદને વીંટળાઈ વળી. પ્રહલાદને
પ્રહલાદને વીંટળાઈ વળી. પ્રહલાદને વીંટળાઈ વળી. આથી હોલિકા વીંટળાઈ માં જરા આગળ આવશો કે સોરી વીંટળાઈ વળી. આથી હોલિકા અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગઈ. અને પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો. પૂર્ણવિરામ. આમ હોલિકાનું દહન થયું. તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની. હોળી ઉત્સવનું કારણ બની. પછીથી ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્યકશ્યપ ના વધની કથા આવે છે. હિરણ્યકશ્યપ ના વધની કથા આવે છે. હિરણ્યકશ્યપના વધની કથા આવે છે. જેમાં વિષ્ણુએ નૃસિંહ અવતાર ધારણ કરીને બરાબર સંધ્યા સમયે ધારણ કરી બરાબર સંધ્યા સમયે ઘરના ઉંબરા વચ્ચે પોતાના ખોળામાં બેસાડીને પોતાના નખ દ્વારા
નખ દ્વારા ચીરી નાખી હિરણ્ય કશ્યપનો વધ કર્યો. હિરણ્ય કશ્યપનો વધ કર્યો. હિરણ્ય કશ્યપનો વધ કર્યો કરતા છે ને વધ કરે છે લખો. વધ કરે છે. આમ આસુરી શક્તિઓ પર આસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓના વિજયનો આ પર્વ એટલે હોળી. એટલે માનવામાં આવે છે. હોળી માનવામાં આવે છે. પૂર્ણ વિરામ. ક્લિયર? હિરણ્ય કશ્યપે પોતાના પુત્રને ઘણા બધા પ્રલોભનો આપ્યા. એને ભક્તિથી દૂર રાખવાનો પ્રયત્ન કર્યા, પરંતુ પ્રહલાદ જરાય ડગ્યો નહીં. સતત એની ભક્તિ ચાલુ જ રાખે છે. છેલ્લે એને મારી નાખવાના ઉદ્દેશ્યથી હોલિકાને અગ્નિ પ્રગટાવી અને એના ખોળામાં પ્રહલાદને બેસાડ્યો. એટલે હોલિકાને કઈ ન થાય, પરંતુ પ્રહલાદ બળીને ભસ્મ થઈ જાય. બરાબર છે? પણ એ સમયે પ્રહલાદે શું કર્યું? એના પિતાની આજ્ઞાનું પાલન કરે છે. કઈ વાત? ચાલો બેસવા તૈયાર. પણ જેવો એ બેસે છે એ સાથે સાથે ભગવાન વિષ્ણુને યાદ કરે છે કે મારો જીવ બચાવજો, આ તારો ભગત છું. અને થાય છે કેવું કે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો અને હોલિકાના એના પરથી પેલી ઓઢણી ઉડી ગઈ છે અને પ્રહલાદને વીંટવી પડે છે. એટલે પ્રહલાદને કઈ નથી થતું, એની બેન હોલિકા બળીને ભસ્મ થઈ જાય. એટલે ત્યારથી આ હોળી સમી સાંજે જે દિવસ એને બરાબર એને જે સાંજે એને વધ કરવામાં આવ્યો એ સમયે સાંજે હોળી આપણે પ્રગટાવીએ છીએ. અને બીજા દિવસે ધૂળેટીનો તહેવાર. એટલે આ આસુરી જે બધી શક્તિઓ કેવા હતા? રાજા. એ અસુર રાક્ષસી રાજા હતો આ હિરણ્ય. એટલે આસુરી શક્તિઓ રાક્ષસી શક્તિઓનો વિનાશ કરીને દૈવી શક્તિઓ જે આવી રીતે ભગવાનની દૈવી શક્તિઓનો અહીંયા સન્માન કરવામાં આવે છે કે એને એ કરવાનો વિજય થાય છે દૈવી શક્તિઓનો. બરાબર છે? તો આખો કથા છે. બરાબર છે? તો અહીંયા આપણો આ નિબંધ પૂર્ણ થાય છે. ઓકે, કોઈને કોઈ પ્રશ્ન? સમજાઈ ગયું? ક્લિયર? થોડોક વાક્ય રચના થોડીક મેં હાર્ડ લીધેલી છે, પરંતુ તમને આ તમારાથી થશે. ઓકે? શું ભસ્મ એટલે બળી જવું. ભસ્મીભૂત થઈ જાય. એમ આગમાં ભસ્મીભૂત એટલે બળી જાય. ચલો, બીજું કઈ ક્લિયર? સમજાઈ ગયું ને? ઓકે. હવે પૌરાણિક કથા છે. હવે સાચું કે ખોટું એના ઉપર હું PhD કરું ત્યારે, એના ઉપર સંશોધન કરું ત્યારે, પણ
આપણા સમાજમાં પૌરાણિક કથા કેટલા વર્ષોથી આ ચાલી આવે છે અને એના આધારે આ તહેવાર ઉજવવામાં આવે છે. ઓકે, એ હવે હું કહી ન શકું, પરંતુ આપણે ચાલતી આવે છે. પૌરાણિક કથા ચાલતી આવે છે અને આપણે ચલાવીએ છીએ, અને એમાં આ કથા એટલે જ મેં સ્પેશિયલ આ કથા અલગથી લીધી મેં. ઓકે, કેમ હોળીનો તહેવાર ઉજવવામાં આવે? શરૂઆતમાં આપણે બધું જનરલ લખ્યું કે ભાઈ ઓકે, હા, પણ એની પાછળનું મુખ્ય કારણ શું, હોળી કેવી રીતે તહેવાર ચાલુ થયો હોળીનો, તેને માટેની આ પૌરાણિક કથા આપણા એમાં હિન્દુ ધર્મની અંદર. ઓકે, એક આ કથા છે અને એના આધારે આખો આ હોળીનો તહેવાર ઉજવાય. ક્લિયર? ઓકે, ચલો. તો આ જેનું બાકી છે ધીમે ધીમે લખે, કઈ વાંધો નહીં. ચલો.